જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। આજે પુરુષોત્તમ મહિનાનો 12મો દિવસ છે, માટે આપણે અધ્યાય 12મો કરીશું। સુદ 12 છે આજે। હવે મેઘાવતીએ શ્રી ભગવાન શંકરનું આરાધના કરી હતી, તો ભગવાન શંકર પ્રસન્ન થયા અને એને વરદાન માગવાનું કહ્યું। તો મેઘાવતીએ એવું કહ્યું કે મને પતિ આપો, પતિ આવું 5 વખત બોલી હતી। એટલા માટે ભગવાને એને કીધું કે તને 5 પતિ થશે। તો મેઘાવતી દુઃખી થઈ જાય છે અને કહે છે કે ભગવાન આ શ્રાપ આપ્યો છે કે તમે મને વરદાન આપ્યું છે। તો ભગવાન કહે છે કે તે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, માટે તને આ રીતનું વરદાન મળ્યું છે। તો કથા આપણે આગળ વધારીશું। કથામાં આવશે કે મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ છે, તો એ કથા આવશે અને વાર્તા આવશે અદેખી ભાભીની વાર્તા। તો કથા આપણે આગળ વધારીએ। નારદે કહ્યું, હે નાથ, ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે। શ્રી નારાયણ બોલ્યા, આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું। તે વખતે તેમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું, તમે સાંભળો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, ભગવાન શિવ વરદાન આપી અદૃશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી ઉઠી। તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ। ઉદાસીએ તેને ઘેરી લીધી અને દિવસે દિવસે તે ક્રુશ થઈ, કાળને વશ થઈ મૃત પામી। એ સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો। ત્યારે યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકોમાં પ્રખ્યાત થઈ। આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદ રાજાએ યોજેલી સ્વયંવરમાં અર્જુને કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માનમર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી, પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે 5 પાંડવોને પત્ની બની। હે રાજન, એમ પૂર્વે ઋષિકન્યા જે મેઘાવતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ। તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુશાસને વાળથી પકડી તેના વસ્ત્રો ખેંચ્યા હતા। દ્રૌપદી આ સાંભળી બોલી, હે ઇન્દ્રિયોના નિયંતા, મારે તો બધું આપ જ છો। દુશાસને દુઃખે કરેલી મને શું આપ નથી જાણતા? પાપી દુશાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો, એટલે હે રાજન, તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યા હતા અને તેની લાજ રાખી હતી। હે રાજન, પુરુષોત્તમ માસ સર્વે ફળ આપનારો છે। આ માસ અત્યંત પવિત્ર અને સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે। સુર, અસુર, નાગ, મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે, માટે તમે હવે આવનારા પુરુષોત્તમ માસનું આરાધન કરો। 14 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ કલ્યાણ થશે, તમારા કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો। હે પાંડુપુત્ર રાજા, દુશાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ। યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે। હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી। હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકા જઈશ, ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે। મારા દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે। ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળા અવાજે માંડ બોલી શક્યા, હે પ્રભુ, તમે જ અમારા તારણહાર છો। અમે તમારા શરણે આવેલા છીએ। તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો। પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા। હે નારદ મુનિ, એ પછી પાંડવોએ પુરુષોત્તમ માસ આવતા તેનું વિધિ વિધાનથી પૂજા, જપ, તપ, દાન કર્યું। ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા। એ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું। સૂતજી બોલ્યા, હે બ્રાહ્મણો, મેં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જ સાંભળ્યું છે, તે તમને કહ્યું છે। ગોલોકપતિ ભગવાન શ્રી કૃષ્ણે જેને પોતાનું કર્યો છે તે શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી, તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના?
શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ થયો. હવે આપણે અદેખી ભાભીની વાર્તા કરીશું. ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બહેનને કંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને 7 દીકરા, પેટનો ખાડો માંડ માંડ પૂરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે, પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન ગામમાં ભાઈના વખાણ કરતી ફરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું. એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. તેને સંપત્તિ અપાર હતી, પણ સતતી ન હતી. ભાભી તો 16 શણગાર સજીને પૂજન કરવા જાય. આમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરા દીધા. છેલ્લે નણંદના ઘરે આવી અને મોં બગાડીને કહેવા લાગી, લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો. કાળમાંથી ઉઠ્યા હોય એમ ભૂખાવડાની જેમ દોડી ન આવતા. નણંદને ભાભીના વેણ વશમાં તો બહુ લાગ્યા, પણ એ છાના ખૂણે આંસુ સારી બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ, મામાના ઘરે જમવાનું અને મેવા મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની. બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા, પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમ પછાડા કરે. બ્રાહ્મણી હમણાં આવશે એમ સમજાવીને સાંજ પાડે. એમ કરતાં સાંજ પડી. દિવસ આથમી ગયો. ખાવ કરતાં બિચારા છોકરા ભૂખ્યા તરસા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઉઠીને ખાવા માગશે તો શું આપીશ. બિચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે. અત્યારે તે માંડ જંપીને સૂઈ ગયા છે, પણ સવારે વહેલા ઉઠીને પાછા ખાવાનું માગશે ત્યારે મારે શું જવાબ દેવો. છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘરે. ત્યાં તો રોશની ઝળહળે, મંગલ ગીત ગવાય છે. ઘરના ખૂણે એઠા પતરાળાનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો 8-10 પતરાળા સડલામાં છુપાવીને ઘેર આવી. એમાં જે એઠું વધ્યું હતું તેના લાડવા વાળીને પતરાળા ઘરના ખૂણે ફેંકી દીધા અને સૂઈ ગઈ. એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે લાડવા આપીશ તો બિચારા ખુશ થઈ જશે. રોજની ટેવ પ્રમાણે બ્રહ્મમુહૂર્તે ઉઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાંથી કંઈક ચળકતું જોયું. તેને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા. એણે તો પતિને જગાડ્યો. પતિ પત્ની વિચારવા લાગ્યા કે આ તો ભાઈના પતરાળા, ભલે ને સોનાના રહ્યા તોય આપણાથી ન લેવાય. બ્રાહ્મણી તો તરત દોડી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાના પતરાળા બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ કરતા આંસુ સરી પડ્યા. તેણે એ પતરાળા બહેનને કાપડામાં દઈ દીધા. પુરુષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પરવાળમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોતરું દીધું. ભાઈ ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં 1.25 સેર સોનાનો લાડુ મૂક્યો. મામી ભડકી, કેમ આમ સોનાનો લાડવો મૂકો છો મામી? ભાણેજડા બોલ્યા, અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા ન હતા, અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું. જમો તમારે નિરાતે. મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ એવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવીને સાચા દિલથી માફી માગવા માંડી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી. બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારાવાના થયા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ચય માનજો એ સાર. હે પુરુષોત્તમ નારાયણ, તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. હવે પરમ પ્રભુનું શ્રી પુરુષોત્તમ ભગવાનનું કીર્તન કરીએ. વંદે હરિનામમ મંગલમયી હરિનામમ, જય જય હરિનામમ વંદે હરિનામમ. અગુણમ સગુણમ મનંત સુગમ સુખ સદનમ, અમૃતમ વિમલમ વિવિધ, જય કલિમલ કંદનમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ.